નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાતના ખેડૂત ભાઈઓ માટે આવેલા એકદમ મોટા અને બહુ જ અગત્યના સમાચારની વાત કરવાના છીએ. ચાલો આને જરા વિગતે સમજીએ. તો ચાલો સીધા જ મુખ્ય વાત પર આવીએ. જો ટ્રેક્ટર કે બીજા કોઈ ખેતીના સાધનો ખરીદવાનો પ્લાન હોય તો સરકારના એક નવા નિર્ણયથી હજારો રૂપિયાની મોટી બચત થવાની છે. પણ પહેલાં એ સમજીએ કે આ નિર્ણય લેવાની જરૂર કેમ પડી. ઘણા ખેડૂતો એક સરકારી યોજના અને એની સમય મર્યાદાને લઈને મૂંઝવણમાં હતા. ચાલો જોઈએ કે આખી સમસ્યા હતી શું. આ આખી વાત જોડાયેલી છે કૃષિ યાંત્રીકરણ યોજના સાથે. આ એક સરકારી સ્કીમ છે જેના હેઠળ ખેડૂતોને ખેતીના સાધનો ખરીદવા માટે સરકાર આર્થિક મદદ કરે છે, જેને આપણે સબસિડી કહીએ છીએ. અહીંયા જ તો આખો પેચ હતો. જે ખેડૂતોને આ યોજનામાં મંજૂરી મળી હતી એમના માટે ખરીદી કરવાની છેલ્લી તારીખ હતી 22 સપ્ટેમ્બર પહેલાંની. પણ નવા અને ઘટેલા ટેક્સના દર તો 22 સપ્ટેમ્બરથી લાગુ થવાના હતા. હવે આ તારીખોના તફાવતને કારણે શું થતું? જો ખેડૂતો ડેડલાઇન પ્રમાણે ખરીદી કરી લે તો એમને નવા ઘટેલા ટેક્સનો લાભ જ ન મળે, અને એ લાભ એટલે હજારો રૂપિયાની બચત ગુમાવવી પડે. પણ હવે આવ્યા છે સારા સમાચાર. રાજ્ય સરકારે આખી સમસ્યાને સમજીને એનો ઉકેલ શોધી કાઢ્યો છે અને એક બહુ જ મહત્વનો 2 ભાગમાં નિર્ણય જાહેર કર્યો છે. સરકારે 2 મોટા પગલાં લીધા છે. એક, જીએસટીના દરોમાં મોટો ઘટાડો કર્યો છે, અને બીજું, જે ખરીદીની છેલ્લી તારીખ હતી એને લંબાવી દીધી છે. ચાલો આ બંનેને બરાબર સમજીએ. હવે જુઓ, આ કેટલો મોટો ફેરફાર છે. ટ્રેક્ટર પર જે જીએસટી પહેલાં 12% લાગતો હતો એ હવે સીધો 5% કરી દેવાયો છે. અને ટ્રેક્ટરના ટાયર પર તો એનાથી પણ મોટી રાહત છે. 18%થી ઘટાડીને સીધો 5%. આ તો જબરદસ્ત ફાયદો કહેવાય. આ તારીખોને સમજવી બહુ જરૂરી છે. અમુક ખેડૂતો માટે જૂની ડેડલાઇન 22 સપ્ટેમ્બર પહેલાં પૂરી થતી હતી. પણ 22 સપ્ટેમ્બરે નવો 5%નો જીએસટી દર લાગુ થાય છે. એટલે જ સરકારે હવે 22 સપ્ટેમ્બર પછી ખરીદી માટે નવા 30 દિવસ આપ્યા છે. તો હવે સૌથી અગત્યનો સવાલ, આ બધા ફેરફારોથી ખેડૂતોના ખિસ્સા પર ખરેખર કેટલો ફાયદો થશે? ચાલો ગણતરી માંડીએ. સૌથી પહેલાં તો એ યાદ રાખીએ કે આ યોજના હેઠળ સરકાર તરફથી 1 લાખ રૂપિયાની સબસિડી તો મળવાની જ હતી. એ તો પાકી જ છે. અને આ છે સૌથી મહત્વની વાત. એ સબસિડી ઉપરાંત જીએસટીના દરો ઘટવાથી દરેક ખેડૂતને લગભગ 35,000થી 45,000 રૂપિયાનો વધારાનો ફાયદો થશે. આ પૈસા સીધા જ બચી જશે. કૃષિમંત્રીએ પણ આ વાત સ્પષ્ટ કરી છે. એમણે કહ્યું છે કે આ નિર્ણય એટલા માટે જ લેવાયો છે જેથી ખેડૂતોને સબસિડીનો લાભ તો મળે જ, પણ સાથે સાથે નવા ટેક્સ દરનો ફાયદો પણ મળે. તો જે ખેડૂત ભાઈઓને યોજના માટે મંજૂરી મળી ગઈ છે એમણે હવે આગળ શું કરવાનું છે એની એકદમ સાદી અને સરળ સમજ અહીંયા આપેલી છે. તો હવે આ લાભ લેવા માટે શું કરવું? આ 3 પગલાં ખાસ યાદ રાખજો. પહેલું, એ ખાતરી કરી લો કે યોજનાની મંજૂરીનો મેસેજ મળી ગયો છે. બીજું અને સૌથી અગત્યનું, 22 સપ્ટેમ્બર સુધી કોઈ જ ઉતાવળ કરવાની નથી. અને ત્રીજું, 22 સપ્ટેમ્બર પછી જે નવા 30 દિવસ મળશે એમાં જ ખરીદી કરવાની છે, જેથી પૂરેપૂરો લાભ મળે. આ આખી વાતનો સાર એક જ છે. ખરીદી કરવામાં બિલકુલ ઉતાવળ ના કરતા. થોડી ધીરજ રાખો અને 22 સપ્ટેમ્બર પછી જ ખરીદી કરજો. આ ખરેખર બહુ જ કામની માહિતી છે. તો હવે એક સવાલ એ થાય છે કે શું આ જાણકારી બીજા ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડવાથી એમને પણ આ મોટો લાભ લેવામાં મદદ મળી શકે છે? આ માહિતીને બને એટલે શેર કરજો. सब्सक्राइब करने के बाद ना घंटी बजा देना, ताकि जब भी मैं कोई न्यू वीडियो अपलोड करूं तो तुम्हारे फोन की घंटी भी बजे.